કર્ણાટકના મંદિર ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો. સુરત પોલીસે દાહોદના 2 શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. સુરત પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી કર્ણાટક રાજ્યમાં થયેલી મંદિર ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. મળેલી બાતમીના આધારે ભુરજીભાઈ ખેમચંદભાઈ મખોડિયા અને વિજયભાઈ બાબુભાઈ ગુડિયા નામના 2 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે તેમની પાસેથી મંદિર ચોરીના ચાંદીના દાગીના, રોકડ રકમ અને મોબાઈલ સહિત કુલ 8,50,003નો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા આરોપીઓ પાસેથી કુલ 4.413 કિલો ચાંદીના દાગીના મળી આવ્યા હતા. પોલીસ તપાસમાં કર્ણાટક રાજ્યના દાવણગીરી અને ચિત્રદુર્ગા સહિત અલગ અલગ જિલ્લાઓના 4 પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી મંદિર ચોરીના અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે. 2026-27 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 9 વર્ષથી નંબર 1 સંસ્થા. અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.